જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની સતતિલા એકાદશીની કથા શ્રવણ કરીશું। આના આગળના વિડીયોમાં સતતિલા એકાદશીનું મહત્ત્વ શું છે, આ દિવસે મુહૂર્ત શું છે અને વ્રત કયા દિવસે કરવાનું છે, પારણ સમય શું છે, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે। જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ, તેના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો। એકાદશી વ્રતની તિથિ વિશ્વના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે, તેમજ એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે। આ વ્રત કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ સિવાય સાધકને મોક્ષ પણ મળે છે। આ શુભ અવસર પર ભક્તોએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ અને પૂજા પછી કથા પણ ખાસ શ્રવણ કરવી જોઈએ। વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂરું ફળ મળતું નથી, તેથી જો તમે વ્રત કરો છો તો આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ, તો જ પૂરું ફળ મળે છે। અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ જો આ કથા સાંભળશે તો તેઓ પણ પુણ્યના ભાગીદાર થશે। તો હવે આપણે કથા શરૂ કરીએ। બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય। એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું, હે મુનીશ્વર, મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યાના મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી, બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે, તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી, તેનું કારણ શું છે? અલ્પદાન અથવા પરિશ્રમ કરે છે કે જેનાથી પાપ નષ્ટ થાય છે? આ બધું તમે મને કૃપા કરીને જણાવો। તેથી પુલત્સ્ય ઋષિ બોલ્યા, હે મુનિ, તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે। તેનાથી સંસારી જીવનને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી, પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય બતાવું છું। પોષ માસ આવવાથી મનુષ્યે સ્નાનાદિથી શુદ્ધ હોવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ। તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણા, કપાસ, તલ મેળવીને જાડા બનાવવા જોઈએ। આનાથી 108 વખત હવન, અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને એકાદશી હોય તો નિયમથી રહેવું। સ્નાનાદિ નિત્ય કર્મ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ। એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું। બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ। એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, તેમની પેઠા, નાળિયેર, સીતાફળ, સોપારી સહિત અર્ધ્ય દેવા જોઈએ। પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન, તમે અશરણોને શરણ લેનારા છો, તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારા છો। હે પુંડરીકાક્ષ, હે કમલનયન, હે વિશ્વના ભગવાન, હે જગતગુરુ, તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો। ત્યારબાદ બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ। આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે। તલ સ્નાન, તલનું ઉબટન, તિલોદક, તલનું હવન, તલનું ભોજન, તલનું દાન, આ 6 રીતે તલનો ઉપયોગ કરવાનો, તેને સતતિલા એકાદશી કહેવાય છે। તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે। આટલું બોલીને પુલત્સ્ય ઋષિ કહેવા લાગ્યા કે હવે હું તમને એકાદશીની કથા સંભળાવું છું। એક સમય નારદજીએ ભગવાન શ્રી વિષ્ણુને આ જ પ્રશ્ન કર્યો હતો। ત્યારે ભગવાને જે સતતિલા એકાદશીનું મહાત્મ્ય નારદજીને કહ્યું હતું તે જ હું તમને સંભળાવું છું। ભગવાને નારદજીને કહ્યું કે હે નારદ, હું તમને એક સત્ય ઘટના કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। પ્રાચીન કાળમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી। તે સદૈવ વ્રત કર્યા કરતી હતી। એક સમયે તેણે 1 માસ સુધી વ્રત કર્યું। તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું।
તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ક્યારેય દેવતાઓ અને બ્રાહ્મણો નિમિત્તે અન્નદાન અને ધનનું દાન કર્યું ન હતું. તેથી મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ તો વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવલોક પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નનું દાન કર્યું ન હતું. તેથી વિષ્ણુલોક આવવા છતાં તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું. તે બોલી, મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? મેં કહ્યું, મને ભિક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનું ઢેફું આપી દીધું અને હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો. થોડા સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. વ્રતના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી, હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓ રહિત છે, તો તેનું કારણ શું છે? મેં કહ્યું, તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે. જ્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે, ત્યારે દરવાજો ખોલજે. ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી, ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવ્યા છો તો ષટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો. તેમાંથી એક દેવ સ્ત્રી કહેવા લાગી કે હું કહું છું. જ્યારે બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું, ત્યારે તેણે દ્વાર ખોલી દીધા. દેવાંગનાઓએ તેને જોઈ અને વિચારવા લાગી કે ના તો આ ગંધર્વી છે કે ના તો આસુરી છે. એ તો પહેલાં જેવી મનુષ્ય જ છે. તે બ્રાહ્મણીએ દેવ સ્ત્રીઓના કહેવા અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કર્યું. તેના પ્રભાવથી તે સુંદર અને રૂપવતી થઈ ગઈ. તેણે તલનું દાન પણ કર્યું. તેનાથી તેનું ઘર અન્ન, ધન, ધાન્ય અને બીજી બધી ઘણી સામગ્રીઓથી ભરાઈ ગયું. મનુષ્યોએ મૂર્ખતા ત્યાગીને ષટતિલા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવું જોઈએ. લોભ ન કરીને તલનું દાન ખાસ કરવું જોઈએ. તેનાથી દુર્ભાગ્ય, દરિદ્રતા અને અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આ છે ષટતિલા એકાદશીની વ્રત કથા. ભક્તો, આશા કરું છું કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળી હશે. જો તમને કથા અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથાનું શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.